નસવાડીના બોરવાડી ગામમાં શિક્ષણ વ્યવસ્થાનો ભાંડો ફૂટ્યો. શિક્ષકો વગર શાળા, આદિવાસી બાળકો રામ ભરોસે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગની બેદરકારી અને તંત્રની નિષ્ફળતાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. સરકાર શિક્ષણના વિકાસ અને કરોડોના બજેટની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના બાળકો એક પણ શિક્ષક વગર રામ ભરોસે ભણતા હોવાની હકીકત સામે આવી છે. સ્થળ પરની સ્થિતિ ખૂબ જ ચોંકાવનારી હતી. શાળામાં એક પણ શિક્ષક હાજર ન હતો અને બાળકો કોઈ દેખરેખ વગર રઝળતા જોવા મળ્યા હતા. કોઈ આ બાજુ દોડતું હતું તો કોઈ પેલી બાજુ ફરતું હતું. આવી સ્થિતિમાં આદિવાસી બાળકોને મળતું શિક્ષણ સંપૂર્ણપણે સવાલોના ઘેરામાં આવી ગયું છે. બોરવાણી પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવથી આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. સરકાર શિક્ષણ પાછળ ગ્રાન્ટ ફાળવવાની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત તંત્રની બેદરકારી અને નિષ્ફળતાને ખુલ્લી પાડે છે. નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની આ ઉપેક્ષા ગંભીર ચિંતા જગાવે છે. શાળામાં માત્ર એક જ સંચાલક હાજર જોવા મળ્યો હતો, જ્યારે બાળકો સંપૂર્ણપણે અવ્યવસ્થિત હાલતમાં હતા. આ મુદ્દે એડવોકેટ નોફેલ મેમણે સરકાર અને શિક્ષણ વિભાગ પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણના વિકાસની જે મોટી મોટી વાતો કરે છે તે માત્ર કાગળ પર જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો મંત્રીશ્રીએ નસવાડી તાલુકામાં આવીને અહીંની શાળાઓની વાસ્તવિકતા જોવી જોઈએ. શિક્ષકો શાળામાં હાજર રહેતા નથી અને બાળકોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે, જે અત્યંત શરમજનક બાબત છે. બોરવાણી ગામના માસૂમ બાળકો ક્યાં સુધી શિક્ષકો વગર ભણશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણ વિભાગ આ ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય આમ જ અંધકારમાં ધકેલાતું રહેશે? અહેવાલ નસવાડી ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર. નમસ્કાર. આજે ખૂબ શરમજનકની વાત કહેવાય કે નસવાડી તાલુકાના બોરવાણી ગામે જે પ્રાથમિક શાળા ચાલે છે એ પ્રાથમિક શાળામાં કોઈ શિક્ષક નથી. આજે અમે જોયું તો શાળાના જે બાળકો છે 1 થી 5 ધોરણના, એમને ફક્ત એક પેલો સંચાલક છે એ લઈને બેઠો હતો. એક છોકરો આમ જાય, એક છોકરો આમ જાય, છોકરાઓની કોઈ વ્યવસ્થા નથી. એટલે ક્યાંક ને ક્યાંક નસવાડી તાલુકામાં જે આદિવાસી વિસ્તાર છે ત્યાં શિક્ષણનો પાયો તૂટી પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે શિક્ષણ ઉપર ભાર આપે છે અને શિક્ષણ માટે અમે આટલા રૂપિયા ફાળવ્યા, અમે આટલી ગ્રાન્ટો આપી, અમે શિક્ષણનો આટલો વિકાસ કર્યો, અમે આટલા વિદ્યાર્થીઓનો વિકાસ કર્યો, આ જે વાતો કરે છે એ ફક્ત ને ફક્ત કાગળ ઉપર વાતો કરે છે. અહીંયાની હાલની જે પરિસ્થિતિ છે એ એમના જે મિનિસ્ટર છે જે મોટી મોટી વાતો કરે છે કે અમે શિક્ષણ માટે આટલું બજેટ ફાળવી દીધું છે, તો એ જે મિનિસ્ટર છે એમને પણ હું કહેવા માંગુ છું કે જો તમે ખરેખર શિક્ષણના વિકાસની વાત કરો છો તો તમે અમારા નસવાડી તાલુકામાં એકવાર આવો, તમને ખબર પડે કે તમારો વિકાસ કેવો છે, તમે કેવી શિક્ષણ વ્યવસ્થા કરેલી છે. તમારા જે શિક્ષકો છે એ આજે સ્કૂલમાં હાજર રહેવા માટે તૈયાર નથી અને છોકરાઓને રામ ભરોસે છોડી દીધા છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીની સરકારને, એમના તંત્રને, એમના મિનિસ્ટરને જે મોટી મોટી વાતો કરે છે એમને કહેવા માંગુ છું કે તમે અમારા નસવાડી તાલુકામાં આવો, તમને ખબર પડે કે અહીંયા તમારો જે પાયો છે એ કેવો છે, પછી વાત કરો એટલે તમને પણ જે સાચી જાણકારી છે એ ખબર પડે. નોફિલ મેમણ, એડવોકેટ, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ.